છેલ્લા દિને મારી હાટુ પાટણ થી પટોળા મોંઘા. તમને સમય છે તો મારે એક વાત કરવી છે ભાઈ. ટાઈમ છે તમારી પાસે, અનુકૂળતા છે નિકાલ દે. પાટણના પટોળા એ તો જે લેવા ગયા હોય સાહેબ એને ખ્યાલ હોય કે કેમ થાય પટોળું. અમારા લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર ભરતદામને અમારે કાર્યક્રમ સાહેબ પાટણમાં
બીજલબેન એટલે ઘરેથી કીધું ભરતદાનને પૂછ્યું કે ક્યાં કયા ગામ પ્રોગ્રામ કરવા જાવ છો તો પાટણ જાય એને કીધું બે પટોળા લેતા આવજો ભરતદાન કે ભલે એને એમ કે હશે 150-200 રૂપિયા પટોળા વાળાની દુકાન ગયા પટોળા દેખો ફારાડ 15 પટોળાનો ઘા કર્યો કે ભરતદાન કે બે લેવા છે આમાંથી બે પસંદ કર્યા પછી પસંદ કર્યા પછી કિંમત પૂછી અમુક વસ્તુ લેવા છે પહેલા કિંમત આપણે જાણી લેવાય તો ભરતદાન અમારો ભોળો માણસ વિચારો ઘરના કે પછી તો જવું પડે ઓપ્શન છે તમારે કોઈ પાસે ઘરના કે અને એવો કોઈ મરદ હોય તો દેખાય તો ઘરના કે લીટી દોરે નો વળગે ઈ કે બે ના થાય 3,40,000 રૂપિયા હા અને વયડો પરસો ભાઈ પછી તપાસ કરાવી કે પાટણનું બીજું વખણાઈશું તો પકોડા વખણાય છે પાટણના પકોડા ભજીયા અને માથે કઢી નાખે પછી 150 રૂપિયાના પકોડા લઈને ઘરેથી આવી ગયા અમે તો દર વખતે પકોડા જ લઈ છે ભાઈ પાટણ જાય કાર્યક્રમમાં પકોડા જોઈ લેવાના સાંભળી લેવાના ખાવાના પકોડા એક મોરલો 20,000 નો ચિત્રેલો હોય કેમ લાવું કેમ નહીં પકડો શિવને પતો દેવગંગા આમે પતો દેવગંગા શિવને પતો દેવગંગા હે ભોળાને તમે ભજી લો ને શિવને ભજી લો કવિ પ્રદીપભાઈ ગઢવીની રચના શિવને ભજવું જીવને રામ સાવ સનાતન સત્ય વાત છે પણ આપણી બધાની કરુણતા એ છે કે 11 મહિના શિવ ભગવાન ક્યાં હોય આપણને ખબર નથી પડતી શ્રાવણ મહિનો જેવો આવ્યો મારા દીકરા દૂધની ટબુડીઓ ને ધતુરા અને ધોળા ફૂલ લઈને ક્યાંથી નીકળી જાય 11 મહિના આ બધા ભક્તો જાય છે ક્યાં શિવ તો મારા બાપ શ્વાસે રખવા જેવો દેવ છે ઘણા હાથ ઊંચા કર્યા 20% ન કર્યા પણ જુનાગઢના શિવરાત્રીના મેળામાંથી એક રોકડિયા સાધુએ કરેલી વાત તમને કરું કે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ આ 3 પ્રકારના દુઃખ છે આમાં બધા આવી જાય કોઈને શારીરિક કોઈને માનસિક વ્યાવસાયિક રાજકીય કોઈ પણ નોકરી ન મળતી હોય નોકરી હોય તો પ્રમોશન ન થતું પ્રમોશન હોય તો પગાર ટાઈમે ન મળતો હોય છોકરા કીધું ન કરતા કોઈ પણ પ્રકારનું જગતનું દુઃખ એવું નથી મારા બાપ કે જે દેવનો દેવ ભોળોનાથ ભાંગી ન શકે
જગતનું કોઈ પણ પ્રકારનું દુઃખ તમને ન હોય તો અદપાલી બેઠા રહેજો, પણ ક્યાંય ખૂણે ખાતરે મારા બાપ પડ્યું હોય તો કાંકરિયા કાર્નિવલમાં બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેજો. સાહેબ આયા તો આખું ગામ દુઃખી છે. મને એમ કે દુઃખી અમારા મંદિરાવાળા છે, પણ દુઃખ તો બધાને એટલા જ છે મારા બાપ. આ મૃત્યુલોકની તાસીર છે. પરમાત્મા રામ અવતાર લઈને આવે, પરમાત્મા કૃષ્ણ અવતાર લઈને આવે, એને પણ દુઃખી થવું પડ્યું હોય, પણ એની શરણાગતિ સ્વીકારી લો તો છરીનો ઘા લીટા ગહર કાઢી થાય એટલું થાય જો કૃપા થાય તો. એટલે મારા બાપુને બે હાથ ઊંચા કરી હર હરનો નારો એવો લગાડો અને હર હર બોલજો ભાઈ. આયા તમને એમ કે કૈલાસના ખોપરામાં બેહવા વાળો ભોળોનાથ ક્યાં સાંભળે? બિલકુલ સાંભળે. કબીર સાહેબના દોહાને એક ચરણ મારે કેવું છે કે ચીટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. એક નાનકડે એવી કીડીના પગમાં નુપુર ઝાંઝર વાગે, એનો અવાજ જો પરમાત્મા સાંભળી શકતો હોય તો મારો તમારા સાંભળે. બે હાથ ઊંચા કરી મારા બાપુલી હો. ધન્યવાદ. ગોકુળીએ ગમતું નથી, ગોકુળીએ ગમતું નથી ને ઓલી જમના લાગે ખાવી જાય. તમે કોઈ વંડી માટે નથી ચડ્યા ને ભાઈ? જોજો પાછા. ગોકુળીએ ગોકુળીએ ગમતું નથી ને ઓલી જમના લાગે ખાવી ઘેર. એ મને વાલા નિહારે તે તમે, એ મને સિદ્ધને કરાવ્યા શામળા. ગોકુળીએ ગમતું નથી જમના લાગે ખારી ઝેર, વાલા હારે વેર તે સિદ્ધને કરાવ્યા શામળા. બધા મનભાઈ, હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે, પણ 33 કોટી દેવતામાં અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ પરમાત્મા ગવાણો છે મારા બાપ, એટલો બીજો કોઈ દેવ ગવાણો નથી. ઈ કનૈયો સૌરાષ્ટ્રમાં એવો ગવાય, મધ્ય ગુજરાતમાં એવો ગવાય, ઉત્તર ગુજરાતમાં એવો ગવાય, ગુજરાતની બહાર અન્ય પ્રાંતોમાં પણ એટલો ગવાય, અને દુનિયાના છેડા સુધી કનૈયો ગવાય. કારણ દ્વારિકાનો નાથ મારો દાદાનો છોડ છે, એને મને માયા લગાવી રે, માયા માયા. જય હો. આ બજરંગી માયા માયા.
તાળી વગાડો પરમાત્માના નામ ઉપર, એ નહીં ચાલે મારા બાપ. અમારા બજરંગી ભાઈજાન બજરંગી તાળી વગાડે, વગાડો વગાડો તાળી. પરમાત્માના નામ ઉપર એવું દિવ્ય અને ભવ્ય વાતાવરણ આપણે ઊભું કરીએ. અહીંયા કાંકરિયા કાદેવનો મળ્યા છે ત્યારે રાધાજીનો જેને હિન્દુસ્તાન વાળું હોય, સનાતન ધર્મ વાળો હોય, જેને અમદાવાદ વાળું હોય, જેને કનૈયો વાળો હોય, બધાને વિનંતી બે હાથ ઊંચા કરી મારા બાપ ખાલી તો નામ આપો. હાલો પોલીસ સ્ટાફ, કાંઈ વાંધો નહીં, આમાં પ્રોટોકોલ નહીં જણે, સાહેબને કહી દઈશું. રાધાજીનો શ્યામ મારો રાધાને છોડશે, એને મને માયા કાઢીને મારો. એ બ્લુ જર્સી હાથ ઊંચા, હાથ ઊંચા ઊંચા, શાબાશ. રાધાજીનો શ્યામ મારો રાધાને છોડશે, એને મને માયા કાઢીને માયા માયા. જગતને માયા લગાડી, આખા જગતને પ્રેમ કરતા શીખવાડ્યું. હજારો નહીં કરોડો ભક્તોના કામ કર્યા છે મારા બાપ. 52 વખત તો સાહેબ ખાલી જુનાગઢમાં કૃષ્ણ પરમાત્મા આવ્યો છે નરસિંહ મહેતાના કામ કરવા. ફક્ત 52 વખત તો ખાલી ગુજરાતમાં. હે મારી ઊંડી, મારી ઊંડી સ્વીકારો ને મહારાજને સાંભળા સંપૂર્ણ ભરોસો હતો. આપણને જેટલો તાળા પર ભરોસો છે, 150 રૂપિયાનું કે 1,000 કે 1.5 લાખ બહુ બહુ તો તાળું કેવું આવે, પણ પરમાત્માના નામ ઉપર ભરોસો નરસિંહ મહેતાને એવડો હતો. પોતાની દીકરી કુંવરબાઈને પરણાવવા જાડેરી જાન આવી ગઈ અને મહેતાની વાત જોયો. એ નથી બ્રાહ્મણ, નથી વાણિયો, નથી કારણ કે નથી કોઈ ભાત, નથી ચારણ કે નથી કોઈ ભાત. આખું ગામ કરે છે મારી ઠેકડી. નથી સામલ સાથે એવું ના બોલે, સામલા તેડવા માટે વધુજીનો હળફળો હુકુમ આવી જાય. આખું ગોકુળ ચિંતામાં વ્યથામાં કાલ મુરારી હાલો જશે, કાલ કમીઓ હાલો જશે. ત્યારે કેટલા કનૈયાના ગાણા ગાવા મારા બાપ. હે ગોકુળના ગિરધારી મેં નયા હે માલે આટલો સંદેશ રો
ત્યારે કનૈયા હતો તું સાવ ઠોઠ. હે મુરલીધર હે માધવ હે કનૈયા, અરે કનૈયા હું જ્યારે ભેળા ભણતા ત્યારે કનૈયા હતો તું સાવ ઠોઠ. હું તો લખી દેતો તારો હું સુધારો ને તું સાંભળા કે તારા બાળા છે ગુરુના દેવી રે. હે શીર સુખાયા ને ધર્મ દેવી રે. હે મની પલડી ને જસ ગાવે ये तेरा कन्हैया मैया यशोदा तेरा कन्हैया मन में तेरी अपने मैया तुम मुझे गुरको मेरी लड़का राम जी की कृपा से પરમાત્માનું એક પદ ગુજરાતના ગરવા કથાકાર જિગ્નેશદાદાની કથામાં થી મળ્યું અને એવું મળ્યું સાહેબ કે એ પદ અમે કલાકારોને તો સાહેબ મળ્યું છે, પણ એક દિવ્યાંગ બાળક જેને કોઈ આગળ બેહવા ન દે એ બાળકને એવું ફળી ગયું કે એ વ્યક્તિને ચીફ ગેસ્ટ તરીકે આખા ગુજરાતમાં લગભગ 100-200 વાર લોકોએ બોલાવ્યા સાહેબ. એ ગીતની યાદી રસિયો રૂપાલો રંગ રેલિયો ખેડ જાઉં કંકુલ પિયા આપો કંકુલ પિયા રસિયો રૂપાલો રંગ રેલિયો ખેડ જાઉં કંકુલ પિયા એ મારી માથે છે જમનાની હેલ રે મારી માથે છે જમનાની હેલ રે રસિયો છે રૂપાળો રંગરેલિયો ધીરે જાઉં ગાય દ્વારકાધી ગાય દ્વારકાધી ગાય દ્વારકાધી. રૂપાળો રંગરેલિયો ધીરે જાઉં પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે ગયા નામ સુન કે ફ્લાવર સમજે ગયા. હવે આ પુષ્પા નામનું ફિલ્મ 2-2.5 વર્ષ પહેલા આવ્યું તો આમાંથી કેટલા જણા જોયું ભાઈ? લગભગ જોયું પુષ્પા. મને સાહેબ એ સમજાતું નથી કે 1.5 કરોડનો વ્યવસાય કર્યો એ ફિલ્મે. 1500 કરોડ રૂપિયા કેમ થાય યાર? આપણે 1.5 લાખ નથી થતા. એ ફિલ્મમાં હું જોવા ગયો તો ભાઈ, એ જ જોવા ગયો તો કે આવડું બધું વ્યવસાય કરે છે તો આપણે જોઈએ. હવે એનું એલાઇનમેન્ટ બેલેન્સિંગ ફરી ગયેલું છે આમ નથી ખબર નથી ઘણા થાય. હાલતો હિરોઈન સાથે ગીત ગાય
જ નહીં મારા બાપ ધારો ધાડો છે હાલવા હાલવા જાય તો પગમાંથી જોડા નીકળી જાય. હવે આ ફિલ્મ 1,500 કરોડનો ધંધો કર્યો મારા બાપ, મને એ સમજાતું નથી કે એમાંથી છે શું. પાછો કે ડાયલોગ એનો ફેમસ છે, ઝુકેગા નહીં. હા, હવે ઝુકેગા નહીં આ વ્યક્તિગત મારો થોટ છે હસન સાહેબ, કે કાં તો કોઈ સંન્યાસી કહી શકે, કોઈ સંન્યાસી કહે કે ઝુકેગા નહીં દાઢીમાં હાથ નાખીને, અને કાં કોઈ વાંઢો કે ભાઈ. બાકી પરિણા એટલે સીતારામ જો યાર, ભલે ભાઈ આવી દાઢી કેટલા દાઢી લઈને ફરે, ઝુકેગા નહીં ઉમરાની બહાર, અંદર નહીં, અંદર સીતારામ. પુષ્પા રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જવું ગમતું નથી. ઘરે જવું કોને ગમે કહો તો મને, કોઈ ઓપ્શન નથી. જવું પડે કારણ એ કન્યાને આપણા ગુજરાતની મજા એ છે કે ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી સાવ નોખી નોખી છે. બારે બાર ગાવે બોલી બદલે તેરે બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. અમદાવાદથી ઉપરનો વિસ્તાર છે અને ઉત્તર ગુજરાત કે છે, કનૈયો અહીંયા સાહેબ એટલો ગવાય છે પણ ફરક એટલો છે કે બોલી નોખી નોખી છે. ભાષા તો ગુજરાતી આપણે એવું ગૌરવવંતી ભાષા છે. અમારા ઉત્તર ગુજરાતના કવિ મનુભાઈ રબારી બેઠા છે. શિષ્ટ ભાષામાં આને 5 કે 5, ઉત્તર ગુજરાતમાં આને શું કે 5 કે. આ પીવાય એને પાણી કહીએ આપણે, ઉત્તર ગુજરાતમાં શું કે એને પાણી. પાણી પાણી છે ચેડે પડતા નહીં મારા દિયોર. દ્વારકામાં બેઠો છે અને આપણે કનૈયો કઈ કાનુડો કઈ, ઉત્તર ગુજરાતમાં શું કે હે કોણ હસુરની મોરલી રે ગોવાળિયાની છોમાકી. હે કોણ હસુરની મોરલી રે ગોવાળિયાની છોમાકી. હે વાગી 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 દુવારી ગામ હોય અને સબકીને હું જાગી જાગી. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય
ગુજરાતમાં પ્રેમીઓ એટલા બધા છે ભાઈ કે આ ધૂન એટલી બધી સારી ચાલી સારી લાગી હવે ભગવાનના નામ ઉપરથી પોતાના જીવનના વિચારો જોડી દીધા. બોલો મારા દીકરા ક્યાંથી ક્યાં જોડે છે. નકર મૂળ આ ગીત એ છે હું તો ડેરે ડેરે કરું કરવી મારે માતાજીની સેવા. કોઈ પણ જે માતાજીને માનતા હોય અને વાંઢા હોય શું ગોઈતું આ ગીતમાં ખબર છે? એ તને નહીં મળે નહીં મળે નહીં મળે તને નહીં મળે મારા જીવન બોલ બાબુ વાસે મારા દીકરા પેલા નોકરી તો ચડો નોકરી તો કરો. એ તને નહીં મળે નહીં મળે નહીં મળે તને નહીં મળે મારા જીવન બોલ બાબુ વાસે સીધું સેટિંગ હો. ગીરના માલધારી ચારણ રાજા ચારણ કોઈ પૂછે કે ખંડ કનૈયો દ્વારકામાં રહેતો છે કનૈયો કેવો છે રાજો ચારણ લખતો હોય હે ઓખો તો દુનિયાથી ઓખો કેવા મારા દ્વારના નાથની તો વાવનો થા મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન મેં તો દરિયાના ફળિયામાંથી પરમાત્મા ભરતો ભરતો મેં કીધું એમ કે અત્ર તત્ર સર્વત્ર કૃષ્ણ ખૂબ ગવાય છે. આ મધ્ય ગુજરાતમાં કનૈયો બેઠો છે અહીંયા કૃષ્ણ પરમાત્મા બેઠો છે. અહીંયા એને કૃષ્ણ નથી કહેતા દ્વારકાનો નાથ નથી કહેતા કનૈયો નથી કહેતા ઉત્તર ગુજરાતની માફક કોનોડો નથી કહેતા મધ્ય ગુજરાતમાં જે કનૈયો બેઠો છે એને કહે છે હા ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા વાત કરી દઉં. હા હા ઈ જ વાત છે મારા બાપ. આખી દુનિયામાં 2-3 વર્ષ પહેલા એવો કપરો કાળ આવ્યો કે કોરોનાએ આખા વિશ્વને ભરડો લઈ લીધો. કોઈને જેને ટાઈમ નહોતો એને બધાને ટાઈમ આપી દીધા. કારણ કે આપણા વડીલો આપણા ગઢિયાઓ કહેતા સાહેબ કે સંધ્યા ટાઈમે કે સવારના પોરમાં અમુક વાત ન બોલાય પરમાત્માના રથ ઉપરથી જાતા હોય આકાશમાંથી અને સત બોલાઈ જાય તો તમે જે બોલ્યું હોય સત થઈ જાય. 2.5 વર્ષ પહેલા આખી દુનિયાની પરિસ્થિતિ એવી હતી. પટાવાળાને પૂછો તો મને ટાઈમ નથી, શાક વાળો કે મને ટાઈમ નથી, રિક્ષા વાળો કે મને ટાઈમ નથી, અધિકારી કે મને ટાઈમ નથી. કોઈ ટાઈમ ન હોય ને ભાઈ. અને નહોતો જ કોઈને. એટલી દુનિયા આગળ વધી ગઈ છે. એક સમય બધાયથી બોલાઈ ગયું કે મને ટાઈમ નથી. પરમાત્મા સાંભળી ગયા મારા દીકરા તમને આનંદ કરવા મોકલ્યા તમને ટાઈમ નથી એમ. હાલો કે આખી દુનિયાને ટાઈમ દઈ દો. અને ભાઈ આખી દુનિયાનો સમય દઈ દીધો. આ 2 વર્ષ દરમિયાન કોઈને ધંધામાં 90% નુકસાન, કોઈને 50%, કોઈને 20%. અમારે તો નો પગાર આવે, નો પેન્શન આવે, નો કાંઈ નો કાંઈ.
અને એ 2.5 વર્ષ દરમિયાન માત્ર 10 થી 15 મિત્રોના સાહેબ એવા ફોન આવ્યા કે કાંઈ તકલીફ હોય તો કહેજો, બાકી 150 ફોન એવા આવ્યા કે તમારું તો હવે પૂરું ના હાવ. એટલે અમે કેમ જાણે એના બાપના મોરલા માયના હોય. હા હા. પછી ધીમે ધીમે 2-2.5 વર્ષથી ચાલુ થયું છે, સારું થઈ ગયું છે. હજી કોઈનો દરવાજો ખુલતો ન હોય ભાગનો, તો આ કાંકરિયાના કાંઠે કાંકરિયા કાર્નિવલમાં દ્વારકાના નાથ ઉપર ભરોસો રાખીને 3 વાર ખોલ 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 બોલો એટલે ભાગીના દરવાજે ખોલ નાખશે. હે ઠાકોરના ઠાકોર તારા પંગ દરવાજા, હે ગઈરા તો માખણ ચોર તારો ગલીએ ગલીએ છો. દુનિયાનો તારા બની તું કેનું બની લોગો ઠાકોરના ઠાકોર તારા પંગ દરવાજા. હું ગાઉં છું એ અમારે કલાકારોને પ્રાર્થના સમજજો, અને ફિલ્મનું ગીત નહીં કરતા. કારણ કે 2.5 વર્ષ દરમિયાન કલાકારોએ શું કર્યું 2.5 વર્ષ દરમિયાન? કારણ કે અમારે તો કોઈ ઓફિસ તો હતી નહીં, હજી નથી, થવાની નથી. 2.5 વર્ષ દરમિયાન અને આપણે બધા કાંકરિયા કાર્નિવલ અમદાવાદ મહાનગરનું આવું ભવ્યથી ભવ્ય આયોજન દર વર્ષે કરે છે. હજારો લાખો માણસો આમાં આનંદ કરે છે. ત્યારે આપણે બધાએ ભેગા આનંદ કરી. કારણ કે આપણા ગુજરાતની કચ્છ કાઠિયાવાડની કહેવત છે કે ખવડાવીને ખાય ત્યાં ઠાકર રાજી થાય, તો આ બધાને ગવડાવીને ગાય તો ઠાકર કેવો રાજી થાય સાહેબ. અને ગાવાનું તમને આવડશે. 2-2.5 વર્ષ દરમિયાન બધા ગુજરાતના કલાકારોએ શું કર્યું એ આ ગીતમાં કહે છે. ઓ મુझे तुमसे कितने गिले, ओ तुम कितने दिन बाद मिले, बोलो इतने दिन क्या किया, क्या किया, क्या किया, क्या किया, ओ तुझे હેરા નારાયણ કર્યું. 2.5 વર્ષ પરમાત્માનું નામ લીધું અને એનું ફળ એવું મળ્યું સાહેબ. આ કોવિડ પછી દરેક ધંધાનો વિકાસ 10-10 ગણા ભાવ થઈ ગયા. બાકી 2-2.5 વર્ષ દરમિયાન તો અમે બધા કલાકારો તેરા નામ લિયા હો તુજે યાદ તારા બંધ દરવાજા હો તારા બંધ દરવાજા.
કાવડિયા હાથ પકડજે